ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે આપણે એ જોવા માગીએ છીએ કે ઈશ્વરને આપણે શોધવાના, પામવાના જુદા વચનો જોઈએ છે, તે દ્રષ્ટિએ જુદા પ્રસંગોએ ઈશ્વરને શોધીએ છીએ. પણ આપણને આ જગત પર, પૃથ્વી પર ઈશ્વરની હાજરી ક્યાં દેખાય, ક્યાં શોધી શકીએ આપણે? અને એટલા માટે અદ્રશ્ય રીતે પ્રભુની હાજરી આપણી મધ્ય હોય છે, પણ દેવના વચનો દ્વારા આપણને જાણવા મળે છે કે આપણે કેવી રીતે ઈશ્વરને શોધી શકીએ છીએ. અને એટલે બાઇબલમાં ઘણા બધા વચનો એવા છે કે આપણે ઈશ્વરને શોધીએ છીએ. આ જગત પર, પૃથ્વી પર લોકો ઈશ્વરને નદી, નાળા, સમુદ્રમાં, અગ્નિમાં શોધે છે કે અહીંયા પ્રભુ છે. પણ બાઇબલ અદ્રશ્ય રીતે ઈશ્વરને પ્રગટ કરે છે અને બતાવે છે કે ઈશ્વરને માણસ ક્યાં શોધી શકે. પહેલું વચન ગીતશાસ્ત્ર 16:11, તું મને જીવનનો માર્ગ જણાવજે, તારી સમ્મુખ સંપૂર્ણ આનંદ છે, તારા જમણા હાથમાં આનંદદાયક સુખદાયક વાના છે. ઈશ્વરના જમણા હાથમાં સુખદાયક વાના છે. જીવનનો માર્ગ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. એટલે કે જીવનનો માર્ગ જણાવશે. એટલે પ્રભુ દરરોજ સવારે આપણને ઈશ્વરનો જીવનનો માર્ગ જણાવે છે. અને એ જાણવા માટે આપણે દરરોજ ઈશ્વરના જમણા હાથમાં પડવાની જરૂર છે, ઈશ્વરના હાથમાં પડવાની જરૂર છે. બીજી વાત, ગીતશાસ્ત્ર 27:4, ત્યાં શું લખ્યું છે? ગીતકર્તા કહે છે કે મેં ઈશ્વર પાસે એક વરદાન માંગ્યું છે. શું વરદાન માંગ્યું છે? કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય. એનો અર્થ એમ થયો કે ઈશ્વરને શોધવા માટે ઈશ્વરના મંદિરમાં, ઈશ્વરના ઘરની અંદર, ઈશ્વરનું મંદિર જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, મારું ઘર એ જ થાય. અને ત્યાં હું રહું, ત્યાં ઈશ્વર મને મળે, ત્યાં હું ઈશ્વર સાથે વાત કરી શકું અને જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેના પવિત્ર સ્થાનમાં ધ્યાન ધરું. ઈશ્વરના પવિત્ર સ્થાનમાં ધ્યાન ધરું. ઈશ્વરના મંદિરની જિંદગીના સર્વ દિવસો પર્યંત ઈશ્વરની ભલા દયા મારી સાથે રહે છે. ઈશ્વરનું મંદિર એ મારા માટેનું નિવાસ સ્થાન થાય. બીજું વચન, ગીતશાસ્ત્ર 84 પહેલું બીજું વચન, ગીતશાસ્ત્ર 84 તેનું પહેલું ને બીજું વચન, હે સૈન્યના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે, મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. ઈશ્વરના મંદિરમાં, ઈશ્વરના આંગણાની અભિલાષા રાખતા તેને માટે ક્ષીણ થાય છે. જીવતા જાગતા દેવની આગળ મારું હૃદય, તમારો દેવ હર્ષનાદ કરે છે. જીવતા ઈશ્વરની આગળ મારો દેહ, મારો આત્મા આનંદ કરે છે. ઈશ્વરનું મંદિર, ઈશ્વરનું નિવાસસ્થાન એ આપણે શોધી શકીએ છીએ. ગીતશાસ્ત્ર 89:15, આનંદદાયક વાતને જાણનાર લોકોને ધન્ય છે. હે યહોવા, તેઓ તારા મુખના અજવાળામાં ચાલે છે. ઈશ્વરનું મુખ એ અજવાળું છે અને એના અજવાળામાં આપણે ચાલીએ છીએ. ગીતશાસ્ત્ર 102, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. ઈશ્વરની આગળ આનંદથી આવવાનું, ઈશ્વરને શોધીએ, સ્તુતિ આરાધના સાથે પ્રભુના મંદિરમાં, પ્રભુના ઘરમાં આવવાથી એ આશીર્વાદો પ્રાપ્ત થાય છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે આનંદદાયક, સુખદાયક, અદ્ભુત વારા માટે, સુંદર વાતાવરણ માટે આભાર. આજના દિવસની કૃપા, સામર્થ્ય, સહાય, મદદ દોરણી માટે આભાર. તમારા હાથોમાં સોંપાય છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.